તમારું આ જ્ઞાન, તમારી ભક્તિ, તમારો વૈરાગ્ય, આ ત્રણ જો પ્રબળ અવસ્થામાં છે, ત્રણનું પ્રમાણ જો તમારા મગજમાં, તમારા મનમાં, તમારા આત્મામાં વધારે છે, તો ચોક્કસપણે તમે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશો. અને શ્રીમદ ભાગવત ગીતાની વાત છે તો તમે સવારે વાંચન કરી શકો છો. એક અઠવાડિયામાં કે પછી 15-20 દિવસમાં આ વાંચન પૂરું થઈ જાય છે, પણ એને સમજવામાં આખું જીવન નીકળી જાય છે. અને એને સમજ્યા પછીને ઉતારવામાં અને આચરણ કરવામાં ઘણો લાંબો સમય જતો રહ્યો છે. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફરી એકવાર એક નવા ટોપિકમાં વાતચીત કરીશું. આજનો આપણો ટોપિક રહેશે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત. આ બંનેનું કામ શું? આ બંને ગ્રંથોનું શું મહત્વ છે? આ બંનેમાંથી શ્રેષ્ઠ કયું, અથવા તો કયું પ્રથમ કરવું જોઈએ? બરાબર, આના વિશે આપણે આજે સંક્ષેપમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો વાત કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાની. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો તમને બીજી એક જાણકારી હશે કે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખેથી અર્જુનને સંભળાવી હતી. અર્જુન પોતે વ્યથિત થઈ ગયો હતો, પોતે ડરી ગયો હતો, પોતે અકર્મણ અનુભવતો હતો. પોતાના સગા સંબંધીઓ યુદ્ધમાં રણભૂમિમાં હાજર હતા. અર્જુન નિર્ણય નથી લઈ શકતો કે યુદ્ધ કરવું જોઈએ કે યુદ્ધ ના કરવું જોઈએ. ત્યારે પોતે અસમંજસમાં પડી જાય છે, ચિંતામાં મૂકી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને રસ્તો દેખાડે છે, એને માર્ગ દેખાડે છે, અને પછી શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ટોટલ 18 અધ્યાય છે, અને આ 18 અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું જે કામ છે, જે જ્ઞાન છે, તે જ્ઞાન સંસારમાં રહીને કે પછી વાનપ્રસ્થ જીવન હોય, ગૃહસ્થ જીવન હોય કે બ્રહ્મચર્ય જીવન હોય, કે રીતના જીવન જીવવું જોઈએ, અને શ્રીમદ ભગવદ્ ગીતાથી જ્ઞાન અંદર આવે છે, એના વિશે વિગતથી બતાવવામાં આવ્યું છે. આ તો થઈ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત. હવે શ્રીમદ ભાગવતની વાત કરીએ તો શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. બરાબર, તમને કદાચ જાણકારી હશે કે શ્રીમદ ભાગવતમાં પ્રથમ ભાગમાં 8 સ્કંદ હોય છે, બીજા ભાગમાં 4 સ્કંદ હોય છે. શ્રીમદ ભાગવતમાં જે ભગવાને જે કરેલા લીલાઓ છે, એટલે જે એટલું જળ વસ્તુ એની અંદર આવી ગઈ છે. કૃષ્ણ ભગવાનનો પ્રથમ અવતાર શ્રી મત્સ્ય ભગવાન, ત્યાંથી માંડીને 9મો અવતાર સુધીની બધી જ વાર્તાઓ ત્યાં કહેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમાં તમે ભક્તિ કેવી રીતના કરવી એની વાત કરવામાં આવે છે. આથી ભક્તિ પ્રબળ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બંનેનું જ્ઞાન લેવાથી, શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવાથી જ્ઞાનમાં વધારો થાય છે જીવનમાં, અને શ્રીમદ ભાગવતનું આચરણ કરવાથી એમના જીવનમાં ઉતરવાથી તમને ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આ બંનેનો સંગમ થાય એટલે તમને વૈરાગ્ય પ્રાપ્ત થાય. આમ સંસારિક જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણનો સંગમ હોવો જ જોઈએ. અને આ ત્રણનો સંગમ યોગ્ય હોય તો આપણે મોક્ષ માટે કોઈ જ રોકી ના શકે. મોક્ષ માટે એકદમ પ્રબળ ઉમેદવાર આપણે કહી શકાય. હજુ આપણે ટોપિકમાં આગળ વાત કરીએ. શ્રીમદ ભાગવત, જેની રચના શ્રી વ્યાસ ભગવાને કરી હતી. શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ, મતલબ કેમ આટલું મહત્વ વધી ગયું અને કઈ રીતના, મતલબ આજનો આપણો જે ટોપિક છે, આપણે એ ટોપિક પર જ વાત કરીશું. બરાબર, તમારા મનમાં બીજો પ્રશ્ન થતો હોય તો પ્રથમ કયું વાંચવું જોઈએ, પ્રથમ કયું ગ્રંથ વાંચવું જોઈએ? તો મારા દ્રષ્ટિએ, મારે પોતાના વિચાર પ્રમાણે, મારી દ્રષ્ટિએ તમારે શ્રીમદ ભાગવતનું
અનુસરણ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ. દિવસે જો ટાઈમ ના મળે તો નોકરી કે પછી ધંધા પરથી આવીને રોજનું વધારે નહીં તો એક પેજ, એક પત્તું વાંચવું જોઈએ. આના કરતી આવું વાંચન કરવાથી શુદ્ધ વિચારો આવવા લાગે છે. શુદ્ધ વિચારો આવવાથી શુદ્ધ આચરણ થવા લાગે છે. શુદ્ધ આચરણ જો થાય તેનું પરિણામ બીજા લોકો ભોગવે છે. બીજા લોકોને સારા એવા તમારી અસર થાય છે. તમારા સ્વભાવની અસર થાય, તમારા શબ્દોની અસર થાય, તમારા જ્ઞાનની અસર થાય, તમારા આચરણની અસર થાય. એક માણસ જો ભક્ત બને તો ભક્તિમય વાતાવરણ થાય. પછી સામેવાળો વ્યક્તિ ગમે તેવો તંગદિલીવાળો હોય, તંગ મગજનો હોય, જુઠ્ઠું બોલનાર હોય, દંભી વ્યક્તિ હોય, જુઠ્ઠો હોય, કપટી હોય, તો પણ કંઈ ફરક પડતો નથી. તમારું આ જ્ઞાન, તમારી ભક્તિ, તમારું વૈરાગ્ય, આ ત્રણ જો પ્રબળ અવસ્થામાં છે, ત્રણનું પ્રમાણ જો તમારા મગજમાં, તમારા મનમાં, તમારા આત્મામાં વધારે છે, તો ચોક્કસપણે તમે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશો. અને શ્રીમદ ભાગવત ગીતાની વાત છે તો તમે સવારે વાંચન કરી શકો છો. એક અઠવાડિયામાં કે પછી 15-20 દિવસમાં આ વાંચન પૂરું થઈ જાય છે. પણ સમજવામાં આખું જીવન નીકળી જાય છે. અને એને સમજ્યા પછીને ઉતારવામાં અને આચરણ કરવામાં ઘણો લાંબો સમય જતો રહ્યો છે. તો મારા દરેક દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે તમે શ્રીમદ ભગવદ્ ગીતાનું સવારે વાંચન કરો, શ્રીમદ ભાગવતનું રાતે વાંચન કરો. શક્ય હોય તો પછી સવારે વાંચન કરી શકો છો. એની સાથે સાથે તમે નવરાશની ફળોમાં તમે જ્યારે ફ્રી પડો ત્યારે મનમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના જાપ કરી શકો છો. તમને જે કંઈ ફાવતા હોય, જે કંઈ ભગવાનને માનતા હોય એના પણ કરી શકો છો. તમે શ્રી રામના કરી શકો, શ્રી કૃષ્ણ ભગવાનના કરી શકો છો, સીતારામ બોલી શકો છો, હરે કૃષ્ણ બોલી શકો છો, ઓમ નમો ભગવતે વાસુદેવ બોલી શકો છો, જય શ્રી રામ બોલી શકો છો. તમને જે કંઈ ફાવે એ ભગવાનનું નામ જાપ કરી શકો છો. જીવન બહુ નાનું છે, સમય બહુ ઓછો છે, માટે ભક્તિમાં લાગી જાઓ, હરિનું નામ બોલતા જાઓ અને ભક્તિનું આગળ વધતા રહો. ત્યાં સુધી મારા દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. મળી પછી નવા વિડીયોમાં.